તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે હું વિડીયો માટે નહીં પણ આપણે જે પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ધોરણ 5ના અને ધોરણ 6ના વિદ્યાર્થીઓ, એવી જવાહર નવોદય પરીક્ષાનું આજે પ્રોસ્પેક્ટર બહાર પડી ગયું છે. તેની એક્ઝામ ડેટ શું છે, તેની ફોર્મ ભરવાની વિગતો કેટલી જોશે, શું જોશે, અને આ વખતે મહત્વની વાત, સિલેબસમાં જેએનવી દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. તો ચાલો વધુ સમય ન બગાડતા સીધા આપણે વિડીયોમાં જોઈએ કે કેટલું એમના દ્વારા ફેરફાર કરવામાં આવ્યું છે. તો પહેલા આપણે તમામ મહત્વની આપણી માહિતી મેળવી લઈએ. તો આજથી શરૂ થઈ ગયા છે ડેટ. આ ડેટથી જ આપણા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. સાઇટ અટાણે મેન્ટેનન્સમાં છે, એટલે થોડાક સમય પછી એ ચાલુ થઈ જશે, બરોબર. અને જો ચાલુ થઈ ગઈ છે તો ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક નાખી દઈશ, જેથી કરીને ત્યાંથી જઈને તમે ફોર્મ ભરી શકશો. હવે લાસ્ટ ડેટ શું છે, તો એની લાસ્ટ ડેટ છે 31/7/2026 સુધીમાં આપણે ભરી શકીએ છીએ. અને છેલ્લી ડેટની રાહ ન જોતા જે વિદ્યાર્થીને ફોર્મ ભરવાના હોય તે તમારે આજે અથવા તો કાલ, એટલે કે થોડાક જ દિવસમાં, 2 થી 3 દિવસમાં જ ફોર્મ ભરી લેવાના છે. એક્ઝામ ડેટ કઈ છે, તો આપણી એક્ઝામ ડેટ છે 28 નવેમ્બર 2026. 28 નવેમ્બર 2026 એટલે કે દિવાળી પછી આપણી એક્ઝામ આવી જશે. હવે કયા વિદ્યાર્થી એલિજિબલ છે તે આપણે જોઈએ તો કે જે લોકો સ્પેન્ટ એટલે ભણી લીધું હોય, અથવા તો જે લોકો ભણતા હોય, બરોબર. જે લોકો 5મા ભણતા હોય, એટલે કે 3જું 4થું 5મું ભણી લીધું હોય અને 5મામાં ભણતા હોય, અથવા તો જેમને 3જું 4થું 5મું ત્રણેય વર્ષ ભણી લીધા હોય, તે વિદ્યાર્થી આ એક્ઝામ દઈ શકે છે. પણ એમાં જન્મ તારીખની આપણે છે, તો જન્મ તારીખ કઈ થશે, તો કે 1/7/2015 થી 1/5/2015 થી 31/7/2017 ની વચ્ચે જે બાળકોનું જન્મ થયો છે તે આ ફોર્મ ભરી શકશે. એમાં 31/5/15 પણ ઉમેરેલી છે, અને 31/7/17 રોજ પણ જો તમારું જન્મ હોય તો તમે લોકો ફોર્મ ભરી શકવા માટે માન્ય ગણાશો. હવે ત્યાર પછી હું વાત કરું તો કે ફોર્મ ભરવા માટે કેટલી વસ્તુની જરૂરિયાત પડશે. અને ગુજરાતમાં આપણે સર્વે જાણીએ છીએ તેમ આપણા 33+1 33 આપણા જિલ્લા છે ને એના સિવાયની એક, એટલે કે કુલ ટોટલ આપણી સ્કૂલો છે, બરોબર. હવે એમાં આપણને મહત્વના કયા ડોક્યુમેન્ટ જોશે તેની આપણે માહિતી લઈએ તો મહત્વના આપણે એમાં વાલીની સહી, એટલે કે વાલીની સાઇન જોશે. સાથે સાથે વિદ્યાર્થીનો, એટલે કે જેનું ફોર્મ ભરવાનું છે એ વિદ્યાર્થીનો ફોટો અને સાઇન, એ બંને વસ્તુની તમને જરૂર પડશે. ત્યારબાદ બીજા મહત્વના ડોક્યુમેન્ટની વાત કરું તો બીજો મહત્વનો ડોક્યુમેન્ટ આપણો આધાર કાર્ડ છે. આધાર કાર્ડની જરૂરિયાત પડશે આપણને દર્શાવવા માટે કે આપણે એડ્રેસ માટે, બરોબર. અને એના પછી હું બીજા એક મહત્વની વસ્તુની વાત કરું તો તમારે જોશે તમારી સ્કૂલ પાસેથી, પહેલા આપણે જેમ સ્કૂલમાંથી ફોર્મ ભરાવતા એની જગ્યા આ વખતે તમારે સ્કૂલમાંથી અપાર આઈડી કાર્ડ નંબર જોશે. અને તમારે સ્કૂલમાંથી મેળવી લેવાના છે. અથવા તો અપાર આઈડી ન મળે તો તમારે પેન નંબર જે છે તમારી શાળામાંથી તમારે મેળવી લેવાના રહેશે. હવે હું વાત કરી રહ્યો હતો કે સિલેબસમાં ફેરફાર થયો છે, એના સિવાયની કોઈ વાત એટલા બધી આપણા માટે કામની નથી, પણ આ વખતે આપણા માટે ખૂબ મહત્વની વાત થઈ જશે. એ છે આપણો સિલેબસ, બરોબર. બાકી તમામ વાત તો જે છે તમે લોકો જાણો છો એ મુજબની જ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, બરોબર. તો જોઈએ શું છે ફેરફાર. તો અત્યાર સુધી 3 જ વિષય આવતા. આપણે એક રીઝનિંગની આકૃતિઓ આવતી, ગણિત આવતી અને લેંગ્વેજ આવતી, બરોબર. એની ત્રણેયની જગ્યા આ વખતે એ લોકો દ્વારા EVS એટલે કે એન્વાયરોમેન્ટલ સાયન્સ, અથવા તો આપણે જેને કહી શકીએ કે પર્યાવરણ, મારી આસપાસ, જે આસપાસ આપણને આવે છે, પર્યાવરણના એટલે કે સામાન્ય જ્ઞાનના, જનરલ નોલેજના પણ પ્રશ્નો પૂછવામાં આવશે. હવે તે કેવા હશે, શું હશે, તેની આપણે આગળ માહિતી મેળવીએ, પણ પહેલા કેટલા પૂછાશે તેની આપણે માહિતી મેળવી લઈએ. તો પહેલા જોઈએ મેન્ટલ એબિલિટીના આપણા કેટલા 20 પ્રશ્નો દર વખતેની જેમ આપણે 20 પ્રશ્નો પૂછાય છે મેન્ટલ એબિલિટીના. કુલ માર્ક કેટલા? 25. EVN એટલે કે પર્યાવરણના, EVS એટલે કે પર્યાવરણના આપણા 20 પ્રશ્નો હોય છે, તેના પણ 25 ગુણ છે. એના પછી ગણિતના 20 પ્રશ્નો, એના પણ 25 ગુણ છે. અને લેંગ્વેજ એટલે કે એના પણ 25 ગુણ. હવે લેંગ્વેજ આપણા માટે કઈ, તો આપણે ભારતમાં ગુજરાતમાં રહીએ છીએ, બરોબર. તો ગુજરાતમાં આપણે ગુજરાતીમાં આપી શકીએ છીએ, ત્યારબાદ ઇંગ્લિશમાં આપી શકીએ છીએ, ત્યારબાદ આપણે હિન્દીમાં આપી શકીએ છીએ, અને એના સિવાયની એક બીજી ભાષા જે છે એ મરાઠી. આ 4 ભાષામાં આપણે એક્ઝામ આપી શકીએ છીએ. હવે આપણી પાસે સમય આપણને આપી દીધેલું છે કે ભાઈ 40 પ્રશ્નો અને 50 માર્ક માટે. આપણે સર્વે જાણીએ છીએ કે 80 પ્રશ્નો હોય છે અને 100 ગુણ હોય છે, એટલે કે એક પ્રશ્ન કેટલા માર્કનો થશે? એક પ્રશ્ન આપણો 1.25 માર્કનો છે. જો તમે તૈયારી ચાલુ કરી દીધી છે તો તમારે ધ્યાન હશે કે એક પ્રશ્ન 1.25 માર્કનો છે. નેગેટિવ સિસ્ટમ આપણી પાસે હોતી નથી, એટલે કે ખોટા પ્રશ્નનો જવાબ કપાતો નથી, બરોબર. એટલે 25 માર્કનું આપણું EVS
25 માર્કનું રીઝનિંગ, 25 માર્કનું ગણિત અને 25 માર્કનું લેંગ્વેજ આ ચારેયમાંથી એક. અને મૂળ તો આપણે ગુજરાતમાં છીએ તો આપણે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ પ્રિફર કરતા હોઈએ છીએ. હવે હું આગળ મેં તમને કીધું એમ કે કેવા પ્રશ્નો પૂછાશે તો એની આપણને વિગતે ચર્ચા કરવી છે. બરોબર, આપણા જે પેટર્નના દાખલા તો કરીએ જ છીએ. બરોબર, એ તો તમે બધા ગણતા જઈશો કે આકૃતિના દાખલા એ તમને અહીંયા આપેલા છે કે કેવા પૂછાશે. બરોબર, એમાં પેલું આપણે જોઈ ગયા છે કે ભાઈ આ ખૂટી આકૃતિ ગોતવાની છે, કઈ આવશે. ત્યારબાદ આના પછી કઈ, એટલે કે ક્રમવાળી આકૃતિ, આના પછી આવે, આના પછી આવે તો અહીંયા કઈ આકૃતિ આવે. બરોબર, એના પછી જીઓગ્રાફિકલ કમ્પ્લીશન, એટલે કે અલગ અલગ કટકા આપેલા હોય અને આપણે ભેગા કરવાના હોય અને એની સાથે સાથે એક કટકો આપેલો હોય એનામાં બીજો કયો કટકો ફિટ થશે તે આપણે જોવાના હોય છે. અને મિરર અને વોટર ઇમેજ, બરોબર, આપણે આમાં મિરર અને વોટર ઇમેજ પણ આવે છે. બરોબર, હવે આ વસ્તુ શું તો કે ભાઈ છુપાયેલી આકૃતિ શોધો. છુપી આકૃતિ આપણને શોધવાનો પ્રશ્ન પૂછશે. બરોબર, જે પણ તમે તૈયારી કરતા હશો અને નહીં કરતા હશો તો તમે ધીમે ધીમે કરશો અને આપણે વિડીયો પણ અપલોડ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ કે આપણા જે EVS ના પ્રશ્નો છે એ કેવા હશે, જે મોસ્ટ IMP છે. તો નેચરલ વર્લ્ડ એટલે કે નદી, પર્વત, પ્લાન્ટ, એનિમલ એટલે કે પર્યાવરણમાં વૃક્ષો જે છે, એનિમલ છે, એના પછી લેન્ડ એન્ડ વોટર એટલે કે આપણી જમીન અને પાણી, કે દરિયા શું છે, દરિયાના નામ છે, કેટલા છે, કયો સૌથી ઊંડો દરિયો છે, એટલે કે જીકે ને રિલેટેડ, એટલે કે નેચરલ વર્લ્ડ એટલે કે જે આપણી દુનિયાનું પ્રકૃતિ છે એના વિશે. ત્યાર પછી હ્યુમન બોડી એટલે કે આપણું શું ખાઈએ છીએ. બરોબર, ફૂડ છે, ન્યુટ્રિશન્સ છે, હાઇજીન છે, ક્લીનલીનેસ છે. બરોબર, એટલે આપણે આપણા શરીરને કેવી રીતના સ્વસ્થ રાખીએ છીએ, હાઇજીન કેવી રીતના રહીએ છીએ, એના બધીના જનરલ નોલેજના છે. એના પછી સાયન્સ ઇન ડેલી લાઈફ, તો આપણે દરરોજની જે જીવન છે એમાં આપણે જે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ તે, એટલે કે ફૂડ પ્રિઝર્વેશન, આપણે જે ફૂડ પ્રિઝર્વ કરીએ છીએ એટલે કે ફૂડ સાચવીએ છીએ, ખોરાક સાચવીએ છીએ તે કેવી રીતના હોય છે. વોટર અને એર પોલ્યુશન, આપણે જે જમીનનો અને પાણીનો અને હવાનું જે પોલ્યુશન થાય છે ઈ. અને આપણે કન્ઝર્વેશન પાણીનું, એટલે કે પાણીની આપણે સાવચેતી કેવી રીતના, એટલે કે સાચવી કેવી રીતના શકીએ એ. અને એના સિવાયનો એક ટોપિક સોશિયલ સરાઉન્ડિંગ, એટલે કે આજુબાજુનું આપણું, કે ભાઈ સુપરલેટિવ ઓઇલની ઇન્ડિયાનું સૌથી મોટું શું છે, સૌથી નાનું શું છે એ. એના પછી સ્ટેટ એન્ડ કેપિટલ એટલે કે રાજ્ય અને રાજધાની. એના પછી નેશનલ સિમ્બલ્સ, ડિફરન્ટ લેન્ડસ્કેપ એટલે કે અલગ અલગ જે આપણી વિરાસતોનું છે એ, આપણા તહેવારો જે છે, આપણી સિઝન જે છે એમાં કેવા પ્રશ્ન પૂછ્યા છે. ત્યાં આપણને એક બે આપેલા છે. ડ્યુરિંગ ધ વોટર સાયકલ એટલે કે વોટર સાયકલ દરમિયાન વોટ ઇઝ ધ પ્રોસેસ કોલ્ડ વેન ધ સન હીટ્સ અપ વોટર. બરોબર, જ્યારે આપણી વોટર સાયકલ ચાલુ હોય છે ત્યારે જે પાણી ગરમ કરવામાં આવે છે સૂર્ય દ્વારા, એને શું કહેવાય છે ઓશિયનમાં અને રિવરમાં. ડ્યુરિંગ ઇન્ટુ વોટર વેપર, આપણે જે વોટર વેપર એટલે બાષ્પીભવન થઈ જશે એને શું કહેવામાં આવે છે તો એને આપણે ઇવાપોરેશન એટલે કે બાષ્પીભવન કહીએ છીએ. એટલે કે આવા આપણે સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પણ આવી જશે. એટલે લિટરલી હું તમને કહેવા માંગુ ને તો આપણે જે ઓલ ઇન્ડિયા સૈનિક શાળા એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે આપણે બાલાછડીની જે તૈયારી કરીએ છીએ, બાલાછડી રિલેટેડ જ ક્વેશ્ચન આમાં પૂછાશે. એટલે જે લોકો ભેગા બાલાછડીની તૈયારી કરતા હોય તે આમાં પણ હવેથી ધ્યાન દેજો, કારણ કે ખાલી નવોદયમાં પહેલા એમ હતું કે રીઝનિંગ ઉપરથી આપણે કરી શકતા, કે જે 40 માર્કની 40 પ્રશ્નો છે અને 50 માર્ક થશે રીઝનિંગના આકૃતિના, તો હવે નહીં થશે. હવે એમાંથી તમારે 20 માર્કનું જે છે એ જીકે તમારે કરવાનું થશે. બરોબર, એટલે નવોદયની સાથે સાથે બાલાછડીની પણ તૈયારી ચાલુ કરી દેજો. વિડીયો રેગ્યુલર આવવાના ચાલુ થઈ જશે. બરોબર, છેલ્લી તારીખ ભૂલાય નહીં, 31 જે છે એની અંતિમ તારીખ છે. 31 સુધીમાં આપણે ફોર્મ ભરી લેવાનું છે. એક્ઝામ ડેટની હું વાત કરું તો એક્ઝામ ડેટ કઈ છે 28 માર્ચ 2026. આ સંભવિત ડેટ છે પણ આ ફાઇનલમાં લઈને ચાલજો, કારણ કે આપણી એ જ અરસામાં દિવાળી પૈતી હોય છે. એટલે વધારે ચિંતા ના કરતા આજથી જ તૈયારી ચાલુ કરી દેજો, જેથી કરીને આ વખતે તમારું તમામનું સિલેક્શન જે છે એ નવોદયમાં થઈ જાય. બરોબર, તો આ તમામ માહિતી હતી. આના સિવાયની કોઈ પણ તમને નાનો એવો પણ પ્રશ્ન મૂંઝવે તો નીચે કમેન્ટમાં મને જણાવો, જેથી કરીને એનો આપણે 100% નિરાકરણ લાવી શકીએ. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.